નમસ્કાર। સવાર પડી ગઈ છે અને અમે ગ્રાઉન્ડમાં આવી ગયેલો છું। જે રીતે આપણે બચપનથી સાંભળતા આવ્યા છીએ કે સવારમાં ઘાસમાં ચાલવાથી ઘણા બધા ફાયદા થાય છે, તો ખરેખર એના પાછળનું વૈજ્ઞાનિક સત્ય શું છે એ બાબતે આજે આપણે થોડી ચર્ચા કરી લઈએ। મિત્રો, સવારમાં ઘાસ ઉપર ચાલવું એ સૌથી મસ્ત અને જોરદાર મેડિસિન છે। આપણને હું ખાસ બે ફાયદા કહીશ। એક તો આપણને ખબર છે કે આપણા શરીરના અંદર દિવસ દરમિયાન અને ઘણા દિવસોમાં આપણા શરીરના અંદર પોઝિટિવ જે એલિમેન્ટ્સ જે છે એ ખરેખર વધારે પડતા જમા થઈ જાય છે। આ જે પોઝિટિવ એલિમેન્ટ્સ જે છે એને શરીરમાંથી નીકાળવા જરૂરી છે મિત્રો। અને એ જો શરીરમાંથી નીકાળવા છે તેના માટે ખાસ આપણે જમીન ઉપર ચાલવું પડે। આપણે આખા દિવસ દરમિયાન શું કરીએ છીએ? ચંપલ પહેરીએ છીએ અને બૂટ પહેરીએ છીએ, જેથી જે આ પોઝિટિવ એલિમેન્ટ્સ જે છે એ શરીરમાંથી નીકળવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં નીકળતા નથી। જો તમે સવારમાં આ રીતે જમીન ઉપર ચાલશો તો તમારા શરીરમાં રહેલા પોઝિટિવ એલિમેન્ટ જે છે એ જમીનમાં નીકળી જશે। મતલબ આપણને ખબર છે કે જમીન જે છે એ નેગેટિવ ઇલેક્ટ્રોન્સ ધરાવે છે, એના કારણે આપણા પોઝિટિવ એલિમેન્ટ જે છે એ શરીરમાંથી નીકળે છે અને શરીર ન્યુટ્રલ બને છે। શરીર ન્યુટ્રલ બને છે એના કારણે આપણા જે શરીરના અંદર બ્લડ સર્ક્યુલેશન જે છે એ સારું થાય છે, લોહીનું પરિભ્રમણ સારું થાય છે, સ્ટેટ એટલે કે તણાવમાંથી મુક્તિ મળે છે અને હૃદય છે, મગજ છે એને બધી શાંતિ મળે છે। બીજો પ્રશ્ન એ છે કે આંખો માટે શું ફાયદો? તો આપણને ખબર છે જો શરીરના અંદર લોહીનું પરિભ્રમણ સારું થશે તો એવી નસો જે છે જે પગથી લઈને છેક મગજ સુધી અને આંખો સુધી સંકળાયેલી છે એવી નસોના અંદર બ્લડ સર્ક્યુલેશન વધી જશે। આ બ્લડ સર્ક્યુલેશન વધવાના કારણે જે બ્લડ જે છે આંખો સુધી પહોંચશે અને એવી નસો જે બ્લોકેજ થઈ ગયેલી છે, બંધ થઈ ગયેલી છે, જેના કારણે આંખોના નંબર વધે છે અને જોવામાં તકલીફ પડે છે એ બધું જ ખુલશે અને આંખોને સારું દેખાવા લાગશે। કહેવાય છે કે પોઈન્ટમાં નંબર હોય, 1 નંબર હોય, 2 નંબર હોય, જો આવી રીતે ઘાસ ઉપર ચાલવામાં આવે તો ધીરે ધીરે આ નંબર ઓછા થાય છે। એનું મેઇન કારણ છે કે તણાવમાંથી આપણને મુક્તિ મળે છે, માઇન્ડ ફ્રેશ થાય છે અને બ્લડ સર્ક્યુલેશન વધે છે। સૌથી મોટો ફાયદો આ બ્લડ સર્ક્યુલેશનનો છે। ખરેખર સવારમાં ઘાસ ઉપર ચાલવું જોઈએ અને સરસ મજાની મજા લેવી જોઈએ। જય હિન્દ, જય ભારત।